स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત લેક્ચરમાં આપણે ભર્તૃહરિ વિરચિત નીતિ શતકમાંના કેટલાક એટલે કે નિયત શ્લોકોનો અભ્યાસ કર્યો. આજે આપણે ભર્તૃહરિ વિરચિત શૃંગાર શતકના કેટલાક શ્લોકોનો અભ્યાસ કરીશું. મિત્રો, આ અભ્યાસક્રમ પ્રથમ વર્ષ BA સંસ્કૃત વિષયમાં પેપર 2ના વિભાગ 4માં ભર્તૃહરિ રચિત શતકત્રય એ અભ્યાસક્રમ નિશ્ચિત થયેલો છે. આ વિભાગમાં કુલ 4 એકમ આવેલા છે, જેમાંના બીજા એકમ એટલે કે શૃંગાર શતકના નિયત શ્લોકો અને પ્રશ્નો, તો તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ભર્તૃહરિએ કુલ 3 શતકોની રચના કરી: શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. નીતિ શતકમાં જીવનમાં ઉપયોગી એવા નીતિ નિયમોનું વર્ણન કર્યું છે. વૈરાગ્ય શતકમાં જીવનના અંતે જે વૈરાગ્ય માણસમાં આવવો જોઈએ તેનું વર્ણન કર્યું છે. જ્યારે શૃંગાર શતકમાં શૃંગાર અને કામની વાતો કરવામાં આવી છે. તો આજે આપણે શૃંગાર શતકના કેટલાક શ્લોકોનો અભ્યાસ કરીશું. શૃંગાર શતકની શરૂઆત જ ભગવાન કામદેવને નમસ્કાર કરવાથી થાય છે. કામદેવના પ્રભાવથી કોઈ પણ બચી શકતું નથી. કવિ અહીંયા કહે છે, શંભુ સ્વયંભુ હરયો હરિણે ક્ષણાનામ યેના ક્રિયંત સતતમ ગૃહકુંભદાસા વાચામ ગોચર ચરિત્ર વિચિત્રતાય તસ્મૈ નમો ભગવતે મકરધ્વજાય. મકરધ્વજ એટલે કે કામદેવ. કોઈ પણ વ્યક્તિને નમસ્કાર કરવાના હોય ત્યારે જેને નમસ્કાર કરવાના છે તે ચતુર્થી વિભક્તિ તેને લગાડવામાં આવે. એટલે અહીંયા મકરધ્વજાય નમઃ, ભગવાન કામદેવને નમસ્કાર. ભગવતે મકરધ્વજાય નમઃ, ભગવાન કામદેવને નમસ્કાર. કેવા કામદેવ? તો અહીંયા કહે છે કે યેન શંભુ સ્વયંભુ હરયઃ. શંભુ એટલે કે શિવ, સ્વયંભુ સ્વયં ઉત્પન્ન થનાર એટલે કે બ્રહ્મા, અને હરિ એટલે કે વિષ્ણુ. શંભુ સ્વયંભુ હરયઃ, જે કામદેવે શિવ, બ્રહ્મા અને વિષ્ણુને હરિણેક્ષણાનામ, હરણ સમાન આંખોવાળી, હરિ ઈક્ષણાનામ, હરણ સમાન આંખોવાળી સ્ત્રીઓના સતતમ ગૃહકુંભદાસા, સ્ત્રીઓના સતત નોકરો બનાવી દીધા છે. ઘરમાં સ્ત્રીઓના સતત નોકરો બનાવી દીધા છે. વાચામ અગોચર ચરિત્ર વિચિત્રતાય. વાચામ અગોચર, વાણી માટે અગોચર એવા ચરિત્ર, એવા ચરિત્રથી વિચિત્રતાય, જે વિચિત્ર જણાય છે. એટલે કે વાણી દ્વારા જેનું સામર્થ્યનું વર્ણન કરવું અશક્ય છે, જેને વાણી દ્વારા વર્ણવી જ ન શકાય. મિત્રો, કામદેવનો પ્રભાવ એવો છે કે જેનાથી ખુદ બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ બચી શકતા નથી. અને જેનું વાણી દ્વારા વર્ણન કરવું એ અશક્ય છે, એવા ભગવાન કામદેવને નમસ્કાર કરીને અને કવિ શૃંગાર શતકનો અહીં આરંભ કરે છે. કામદેવ પોતાના પ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ એમની પત્નીઓના દાસ બનાવી દે છે. અને કહેવાય છે ને કે મહાદેવે કામદેવનું શરીર ભસ્મ કર્યું છતાં પણ એનું બળ હરી શક્યા ન હતા. કુમાર સંભવમાં કાલિદાસે વર્ણન કર્યું છે કે ભગવાન શિવ જ્યારે તપ કરતા હતા, સમાધિસ્થ હતા, તેમના નેત્રો બંધ હતા
અને તે વખતે પાર્વતી તેમની પૂજા કરવા જાય છે અને કામદેવ પોતાનું એક બાણ છોડે છે, પુષ્પ બાણ છોડે છે. ત્યારે શંકર ભગવાનને ખ્યાલ આવતા જ એ પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે અને એનાથી કામદેવ ભસ્મ થઈ જાય છે. કામદેવ તો ભસ્મ થાય છે, પણ છતાં શિવ અને પાર્વતીનું ત્યાં મિલન બતાવ્યું છે. એટલે ભગવાને મહાદેવે કામદેવનું શરીર ભસ્મ કર્યું, પણ તેનું જે બળ છે તે હરી ન શક્યા. એટલે કે કોઈ પણ વ્યક્તિ તો ઠીક, ખુદ મહાદેવ, ખુદ ભગવાન પણ કામદેવનું બળ હરી શકવા સમર્થ નથી, તો બીજાની તો વાત જ શું કરવી. એટલે અહીંયા કવિ કામદેવને નમસ્કાર કરે છે કે જેનું વર્ણન કરવું, જેના પ્રભાવનું વર્ણન કરવું અશક્ય છે. તો અહીંથી શૃંગાર શતકની શરૂઆત થાય છે. આગળના શ્લોકમાં કહે છે કે સ્ત્રીઓ ખરેખર બંધનરૂપ હોય છે. કેવી રીતે? તો અહીંયા કહે છે કે સ્મિતેન ભાવેન ચલજ્જયાભિયા પરાંગ મુખૈરર્ધ કટાક્ષ વીક્ષણે વચોભિરીર્ષ્યા કલહેન લીલયા સમસ્ત ભાવૈ ખલુ બંધનમ સ્ત્રિયા. બધી રીતે ખરેખર સ્ત્રીઓ બંધનરૂપ હોય છે. અહીંયા કવિ કહે છે કે સ્મિતેન, સ્મિતથી એટલે કે હાસ્યથી, ભાવેન ભાવથી, લજ્જયા એટલે કે લજ્જાથી કે પછી ભિયા ભયથી, પરાંગ મુખઈ પાછા વળીને, પરાંગ મુખ એટલે કે પાછા વળીને, અર્ધ કટાક્ષ વીક્ષણે અર્ધા કટાક્ષ ભરી નજરવાળા મુખઈ એટલે કે મુખ વડે, વચોભિહી ઈર્ષ્યા ઈર્ષ્યાથી, કલહેન એટલે કે કલહથી, લીલયા લીલા વડે અને વચોભિહી એટલે કે વચનથી, આ સમસ્ત ભાવથી, સમસ્ત ભાવૈ કે આમ સમસ્ત ભાવથી સ્ત્રીય ખલુ બંધનમ, સ્ત્રીઓ ખરેખર બંધનરૂપ હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, પણ જો સ્ત્રી એની સામે હાસ્ય કરે કે પછી ભાવ બતાવે, લજ્જાથી શરમાઈ જાય કે પછી ડરી જાય, સ્ત્રી પાછી વળીને અને અડધા કટાક્ષથી એની સામે જોવે, કંઈક બોલે, ઈર્ષ્યા કરે કે પછી લીલાથી, કોઈ પણ રીતે સ્ત્રીઓ બંધનકારક જ હોય છે. કે સ્ત્રીઓના હાવભાવ અને ચેષ્ટા કેવી રીતે બંધનરૂપ થઈ પડે તેની અહીંયા કવિએ ચર્ચા કરી છે. કે સ્ત્રીઓ અલગ અલગ રીતે પુરુષને બંધનમાં લઈ શકે છે. સ્ત્રીઓ પાસે એવા ઘણા બધા પ્રકારના કે જે અહીંયા વર્ણન કર્યા છે એવા શસ્ત્રો છે કે જેના વડે તે પુરુષને બંધનમાં રાખી શકે છે. અહીંયા પણ સ્ત્રીઓના એવું વર્ણન કરવામાં આવ્યું છે એવી વસ્તુઓનું કે જે સ્ત્રીઓનું આભૂષણ પણ છે અને હથિયાર પણ છે, જેના દ્વારા સ્ત્રીઓ બીજા વ્યક્તિને કાબૂમાં પણ લઈ શકે છે અને હરાવી પણ શકે છે, જીતી પણ શકે છે અને હરાવી પણ શકે છે. અહીંયા કહે છે કે ભ્રૂ ચાતુર્યાત કુંચિતાક્ષા કટાક્ષા સ્નિગ્ધા વાચો લજ્જિતાંતાશ્ચ હારસા લીલા મંદમ પ્રસ્થિતમ ચ સ્થિતં ચ સ્ત્રીણામ એતદ ભૂષણમ ચ આયુધમ ચ. ભ્રૂ ચાતુર્યાત એટલે કે નૈણની આંખોની ચતુરાઈથી, કુંચિતાક્ષા કટાક્ષા આંખો મીચીને કરેલા કટાક્ષો, આંખો મીચીને એટલે કે આંખોની ચતુરાઈથી કરેલા કટાક્ષો, સ્નિગ્ધા વાચો, સ્નિગ્ધ એટલે કે સ્નેહ ભર્યા વચનો, લજ્જિતાંતાશ્ચ હાસા શરમાતા શરમાતા સ્ત્રી જે હસે એટલે કે એના હાસ્યો, લીલા મંદમ પ્રસ્થિતમ ચ સ્થિતમ ચ લીલાપૂર્વક ચાલવું અને ઊભા રહેવું, સ્ત્રી જેવી રીતે ચાલતી હોય તો આ બધું જ એતદ સ્ત્રીણામ ભૂષણમ ચ આયુધમ ચ, આ બધું જ સ્ત્રીઓનું આભૂષણ પણ છે અને હથિયાર પણ છે. આ બધું જોઈને પુરુષ લલચાઈ પણ શકે છે અને આ બધાથી જ સ્ત્રી પુરુષને જીતી પણ શકે છે, મહાત પણ કરી શકે છે, એટલે કે એને હરાવી પણ શકે છે. ફરીથી આપણે જોઈએ કે ભ્રૂ ચાતુર્યાત કુંચિતાક્ષા કટાક્ષા એટલે કે નૈણની ચતુરાઈથી, આંખોની ચતુરાઈથી કરેલા કટાક્ષપૂર્ણ જે એની ક્રિયાઓ છે તે,
સ્નિગ્ધા વાચો એટલે કે સ્નેહભર્યા વચનો સ્ત્રી બોલે, લજ્જિતાંતાશ્ચ હાસાહ શરમાતા શરમાતા સ્ત્રી જે રીતે હાસ્ય કરે, લીલા મંદમ પ્રસ્થિતમ ચ સ્થિતમ ચ લીલાપૂર્વક જે ચાલે અને ઊભી રહે. તો આ બધું જ સ્ત્રીનું આભૂષણ પણ છે અને હથિયાર પણ છે. એટલે કે સ્ત્રીઓના નૈણ, આંખો, કટાક્ષ, પ્રેમાળ વાણી, હાસ્ય, હાલચાલ અને સ્ત્રીનું એ બધું જ સ્ત્રીઓનું આભૂષણ પણ છે અને હથિયાર પણ છે. એનાથી તે અન્યને જીતી પણ શકે છે અને ગમે તેવા પુરુષને મહાત પણ કરી શકે છે. અહીંયા યૌવનનો સ્પર્શ થાય અને સ્ત્રીઓનું વર્તન, હાવભાવ, હાલચાલ કેવી રીતે બદલાઈ જાય તેનું કવિ અહીંયા વર્ણન કરે છે. સ્મિતમ કિંચિન મુગ્ધમ સરલ તરલો દ્રષ્ટિ વિભવ પરિસ્પંદો વાચમ અભિનવ વિલાસોક્તિ સરસ ગતાનામ આરંભ કિસલયિત લીલા પરિકર સ્પૃશન્ત્યાસ્તારુણ્યમ કિમિવ નહિ રમ્યમ મૃગદ્રશ. અહીંયા કવિ કહે છે કે મૃગદ્રશ એટલે કે મૃગનયનીઓનું કિમ ઇવ નહીં રમ્યમ શું રમણીય થઈ જતું નથી. મૃગનયની અહીંયા સ્ત્રીને મૃગનયની કહી છે એટલે કે મૃગી જેવા જેના નેત્ર છે, અણીદાર અણિયાળા જેના નેત્ર છે એટલે કે સ્ત્રી. તો સ્ત્રીઓનું શું રમણીય નથી થઈ જતું કે જ્યારે યૌવનનો તેને સ્પર્શ થાય, જ્યારે તે કુમારાવસ્થામાંથી યૌવનાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે તેનું બધું જ રમણીય થઈ જાય છે. કેવી રીતે? તો કહે છે કે સ્મિતમ કિંચિન મુક્તમ, કિંચિન મુક્તમ સ્મિતમ એટલે કે સહેજ ભોળું સ્મિત, સરળ તરલો દ્રષ્ટિ વિભવ ચંચલ અને સરળ નજરોનો વૈભવ. એની જે સરળ અને ચંચલ નજરો છે એ પણ એનો એક વૈભવ છે. પરિસ્પંદો વાચમ એની જે વાણી છે, વાણીનો વ્યવહાર છે. અભિનવ વિલાસોક્તિ સરસ નવા નવા વિલાસોથી એ સરસ બન્યો હોય છે. એની જો એ જે બોલે છે એ અલગ અલગ રીતે નવા નવા એમાં વિલાસો ભળેલા હોય છે. ગતાનામ આરંભ ગમનનો આરંભ એટલે કે જે કુમારાવસ્થા છે એનો આરંભ અને એને યૌવનમ સ્પર્શ એને જ્યારે તારુણ્યમ સ્પૃશંતી તરુણતા એટલે કે યૌવન એને જ્યારે સ્પર્શ કરે છે. કિસલયિત લીલા પરિકર અને જેમાં અનેક પ્રકારની લીલાઓ અંકુરિત થઈ છે. આગળના શ્લોકમાં પણ આપણે વાત કરી સ્ત્રીઓના અલગ અલગ હાવભાવની, હાલચાલની, એના નેત્રો, એનું સ્મિત, એનો ભાવ, એની વાણી. તો આ બધું વિવિધ લીલાઓથી જે અંકુરિત થયું છે તો એવા ગમનનો આરંભ એટલે કે કુમારાવસ્થા જવા લાગી છે અને યૌવનનો સ્પર્શ થવા લાગ્યો છે, યૌવન ખીલવા લાગ્યું છે. તો એ એવી જે મૃગનયનીઓ છે તો એનું શું મનોહર નથી થઈ જતું. એવું કહેવાય છે કે યૌવનનો સ્પર્શ થાય તો કામનો પ્રવેશ આપોઆપ જ થઈ જાય છે અને એના કારણે જે કાલ સુધી જે નાનકડી બાલિકા હતી, નાનકડી છોકરી હતી તો એના મનોભાવો, એની ચેષ્ટાઓ આપોઆપ જ એમ કે બદલાવા લાગે છે. સાહિત્યમાં તો આ બધું વર્ણન છે જ, પરંતુ આધુનિક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન પણ આ બાબતને ટેકો આપે છે કે યુવાની જેવી પ્રવેશે તો એવું જ બધું જ મુગ્ધા જે તરુણી મુગ્ધા હોય તો એના દરેક વર્તનમાં એમ કે પરિવર્તન આવવા લાગે છે. એનું જે સ્મિત હોય, એનું જે સરળ અને ચંચલ નજરો હોય, એની જે નવા નવા વિલાસોથી યુક્ત એની જે વાણીનો વ્યવહાર હોય એ બધામાં જ એમ કે ફેરફાર આવવા લાગે છે. અહીંયા કવિ કહે છે કે દરેક લોકો સ્ત્રીને અબલા કહેતા હોય છે પણ સ્ત્રી અબલા નથી, કેમ કે તેણે મોટા મોટા પુરુષોને, ભગવાન ઇન્દ્રને પણ એણે માહાત કર્યા છે, ઋષિઓને પણ એણે પોતાના બળથી, પોતાના વિલાસોથી, ચેષ્ટાથી એણે જીતી લીધા છે. નૂનમ હિતે કવિવરા વિપરીત વાચો યે નિત્ય માહુરબલા ઇતિ કામિનીસ્તા યાભિર્વિલોલતરતારકદ્રષ્ટિપાતે શક્રાદયોપી વિજિતા સ્ત્વબલા કથમ તાહા.
અહીંયા કવિ કહે છે કે કથમ તાહા અબલાહા, છેલ્લી લીટીમાં આપ્યું છે કે કથમ તાહા અબલાહા, કેવી રીતે સ્ત્રીઓ અબળા થઈ. નુનમ હિતે કવિવરાહા, ખરેખર જે આ કવિવર છે, મોટા મોટા કવિઓ છે, વિપરીત વાચો, એ તો ખોટી વાત કરનારા છે. યે નિત્યમ આહુ અબલા ઇતિ કામિની તાહ, કામિની એટલે કે કામિની સ્ત્રી. આ જે મોટા કવિઓ છે એ સ્ત્રીઓને હંમેશા નિત્યમ, હંમેશા અબલાહા ઇતિ આહુ, સ્ત્રીઓ અબળા છે એવું જ એમનું વર્ણન કરે છે. પરંતુ જેઓએ યાબી વિલોલતર તારક દ્રષ્ટિપાતૈ, પોતાની જે વિલોલતર તારક એટલે કે પોતાના જે ચંચળ નેત્રોના કટાક્ષ છે એનાથી દ્રષ્ટિપાતે, કટાક્ષથી શક્રાદયો અપી વિજિતા. શક્રાદય એટલે કે ઇન્દ્ર, ઇન્દ્રનું એક નામ શક્રાદય પણ છે, કે સ્ત્રીઓએ શક્રાદય એટલે કે ઇન્દ્ર વગેરેને પણ પોતાના ચંચળ દ્રષ્ટિપાતોથી જીતી લીધા હતા. તો કથમ તાહા અબલાહા, કેવી રીતે તે અબળા ગણાય. આપણે જાણીએ છીએ કે જે મેનકા નામની અપ્સરા હતી તો તેણે વિશ્વામિત્ર, ઇન્દ્ર વગેરેને પોતાના એમ કે પોતાના વશમાં લીધા હતા, પોતાને વશવર્તી બનાવ્યા હતા. તો જો સ્ત્રીઓમાં આટલી બધી શક્તિ હોય તો એ કેવી રીતે એ અબળા ગણાય. એટલે કવિઓ જે વર્ણન કરે છે, મોટા કવિઓ, કે જે સ્ત્રીઓ તો અબલા છે, કવિ અહીંયા કહે છે કે એ ખોટી વાત છે. કેમ કે પોતાના શું કહેવાય, ચંચળ નેત્રોના કટાક્ષથી હંમેશા તે બધાને જીતી લેતી હોય છે. ઇન્દ્ર પણ આમાંથી બાકાત નથી કે મોટા મોટા ઋષિઓ પણ આમાંથી બાકાત નથી. તેથી સ્ત્રીઓને અબળા કહેવી એ નકામું જ છે. મિત્રો, આજે આપણે નિયત શ્લોકોનો અભ્યાસ કર્યો કે જેમાં શૃંગારનું વર્ણન, કામનું વર્ણન, સ્ત્રીઓ શું કરી શકે છે અને સ્ત્રીઓ અબળા નથી. તો આ બધાનું વર્ણન શૃંગાર શતકના અભ્યાસ દ્વારા આપણે જોયું. મિત્રો, સ્વાધ્યાય કાર્યમાં કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે કે શૃંગાર શતક કયા પુરુષાર્થને આવરી લે છે. આપણા જીવનના 4 પુરુષાર્થો ગણ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાં જે શૃંગાર શતક છે એ કામ પુરુષાર્થને આવરી લે છે. શૃંગાર શતકમાં કયા દેવનો મુખ્ય રીતે ઉલ્લેખ થયો છે? તો પ્રથમ શ્લોકમાં જેનું મંગલાચરણ હતું શૃંગાર શતકનું, તો એમાંથી આપણને આ પ્રશ્નનો જવાબ મળે. શૃંગાર શતકના પહેલા શ્લોકમાં કવિ કયા દેવતાને અને શા માટે નમસ્કાર કરે છે? કામદેવને નમસ્કાર કરે છે. કેમ કે કામદેવનો પ્રભાવ એટલો વ્યાપક છે કે તેની આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. કામદેવે કયા 3 દેવોને પણ નોકરો બનાવી દીધા? તો શંભુ, સ્વયંભૂ, હરયઃ. શંભુને એટલે કે શંકરને, સ્વયંભૂ એટલે કે બ્રહ્માને, અને હરિ એટલે કે વિષ્ણુને. સ્ત્રીઓના કયા કયા ભાવોને અહીંયા બંધનરૂપ માનવામાં આવ્યા છે? કયા કયા ભાવો સ્ત્રીઓના આભૂષણ પણ છે અને હથિયાર પણ છે? અને છેલ્લે સ્ત્રીઓને અબલા નહીં પણ સબલા કહેવા માટે કવિ કયા કારણો રજૂ કરે છે? તો અહીંયા આપણે જે છેલ્લો શ્લોક જોયો કે સ્ત્રીઓ પોતાના ચંચળ દ્રષ્ટિપાતથી ઇન્દ્ર જેવા દેવને પણ મહાત કરી શકે છે, પણ પોતાને વશવર્તી બનાવી શકે છે, તો એ સ્ત્રી અબલા કેવી રીતે ગણાય? મિત્રો, આ સ્વાધ્યાય કાર્ય દ્વારા આપ આપની પ્રગતિ જાતે ચકાસી શકો છો. વધુ અભ્યાસ કરવો હોય તો અહીંયા જે સંદર્ભ ગ્રંથો આપ્યા છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ BAના પેપર 2 અને એના વિભાગ 4માંથી જે એકમ છે આપણું શૃંગાર શતકના નિયત શ્લોકો અને પ્રશ્નો, તો તેમાંથી કેટલાક નિયત શ્લોકોનો આજે આપણે અભ્યાસ કર્યો. આવા જ નિત નવા અભ્યાસ સાથે, નિત નવા અભ્યાસક્રમ સાથે અને નિત નવા શ્લોકો સાથે આપણે સતત મળતા રહીશું. તો ત્યાં સુધી આપ વધુને વધુ અભ્યાસ કરો અને પ્રગતિના પંથે આગળ વધતા રહો એવી શુભેચ્છા સાથે અસ્તુ. આવજો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ